જેકે પ્રોવિઝન સ્ટોરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજનો આપણો વિષય છે ડિટર્જન્ટ। આપણે કપડાં ધોવા માટે જે ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ છીએ તેના જુદા જુદા પ્રકારો છે। આ ડિટર્જન્ટની ખરીદી વખતે આપણે કઈ રીતના સ્માર્ટ કસ્ટમર બની શકીએ તે માટે થઈને આજે આપણે વિડીયો બનાવેલો છે। આજનો વિડીયો ટોટલ 4 મુદ્દાઓમાં છે। મુદ્દા નંબર 1, ડિટર્જન્ટના 2 પ્રકાર એટલે કે લિક્વિડ ડિટર્જન્ટ અને પાવડર ડિટર્જન્ટ। શા માટે લિક્વિડ ડિટર્જન્ટ અને શા માટે પાવડર ડિટર્જન્ટ? મુદ્દા નંબર 2, ટોપ લોડ અને ફ્રન્ટ લોડ આ 2 અલગ અલગ પ્રકારના લિક્વિડમાંનો તફાવત। મુદ્દા નંબર 3, માર્કેટ અને મુદ્દા નંબર 4, હાઉ ટુ પરચેસ કઈ રીતના આપણે ખરીદી કરવાની છે। તો સૌથી પહેલો મુદ્દો કે ડિટર્જન્ટ છે આપણે 2 ફોર્મમાં બજારમાં મળી રહે છે। એક તો પાવડર ફોર્મમાં મળે છે જે જૂની રીત છે, અને લિક્વિડ ફોર્મમાં છે તે અપગ્રેડ જનરેશન એટલે કે હવે નવી રીત મુજબ મળી રહ્યા છે। તો શા માટે ભાઈ લિક્વિડ ડિટર્જન્ટની જરૂર પડી? જે પાવડર ડિટર્જન્ટ છે એની અંદર ઘણા બધા તત્વો અથવા તો રો મટીરિયલ રહેલું છે કે જે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થતું નથી। સંપૂર્ણ દ્રાવ્ય થતું ન હોવાને કારણે તે આપણા વોશિંગ મશીનમાં ધીરે ધીરે જમા થયા રાખે છે અને તે સરેરાશ વોશિંગ મશીનના આયુષ્યને ઘટાડે છે। બીજા નંબરમાં તો કે આ ન દ્રાવ્ય થતા પદાર્થો છે તે કપડાં સાથે ઘર્ષણમાં આવે છે, અને ઘર્ષણમાં આવવાને કારણે કપડાના કલરને ઝાંખો પાડવો, સાથોસાથ કપડાને રફ બનાવવાનું પણ કાર્ય કરે છે। તો આમ કપડાની જિંદગી અને વોશિંગ મશીનની જિંદગીને અસર કરતા પરિબળો એ ડિટર્જન્ટ પાવડરમાં રહેલા હોવાથી લિક્વિડ ડિટર્જન્ટની જરૂર પડી। બીજા નંબરમાં લિક્વિડ ડિટર્જન્ટ એટલે કે જે લિક્વિડ છે તેનું મેન્યુફેક્ચરિંગ એ ખૂબ ઓછા બજેટમાં તૈયાર થઈ જતું હોવાને કારણે એક સાદો પાવડર એટલે કે જેનો ઉપયોગ મશીનમાં નથી કરવામાં આવતો પણ હાથે ધોવાના કપડામાં કરવામાં આવે છે, એના ભાવ કરતાં પણ એક સારું વોશિંગ મશીનનું લિક્વિડ તમને નીચી કિંમતમાં મળી જાય છે। એનું કારણ તો કે ખૂબ નીચા બજેટની અંદર લિક્વિડ ડિટર્જન્ટનું મેન્યુફેક્ચરિંગ સ્થાપી શકાય છે। આ જ કારણે તેનું માર્કેટ એટલું મોટું બન્યું છે કે પ્રોડક્ટની કોસ્ટ ઘણી બધી નીચી આવી ગઈ છે। આ 2 ફાયદાઓ એટલે કે પહેલો ફાયદો તો કે જે ડિટર્જન્ટ પાવડર છે તેની અદ્રાવ્યતાને કારણે મશીન અને કપડાની જિંદગી ઘટાડતું હોય, જે લિક્વિડ છે સંપૂર્ણ દ્રાવ્યતાના ગુણધર્મને હિસાબે તેની અંદર વોશિંગ મશીન અને કપડાં બેયની જિંદગીમાં વધારો કરે છે। બીજા નંબરમાં ખૂબ ઓછા બજેટમાં મેન્યુફેક્ચરિંગ કરી શકાતું હોવાને કારણે તેની પ્રોડક્ટ કોસ્ટ ઘણી બધી નીચી આવી ગઈ છે। આ રીતે પણ આપણે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ બજારમાં 2 પ્રકારના લિક્વિડ મળે છે, ટોપ લોડ લિક્વિડ અને ફ્રન્ટ લોડ લિક્વિડ। તો અહીં ઘણી બધી વખત દુકાનદાર ભાઈઓ અને કસ્ટમર મિત્રો પણ એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે ભાઈ લિક્વિડને ક્યાં ખબર છે કે હું ટોપ લોડ છે કે હું ફ્રન્ટ લોડ છે, અથવા મશીનને ક્યાં ખબર છે કે મારી અંદર ટોપ લોડ લિક્વિડ નાખ્યું છે કે ફ્રન્ટ લોડ લિક્વિડ નાખ્યું છે। તો આ વસ્તુ તદ્દન ખોટી છે। ટોપ લોડ લિક્વિડ છે એ અલગ રીતના કામ કરે છે, ફ્રન્ટ લોડ લિક્વિડ છે એ પણ અલગ રીતના કામ કરે છે। તો પહેલી વાત, ટોપ લોડ લિક્વિડ એટલે કે જે ટોપ લોડ મશીનમાં ઉપયોગમાં કરવામાં આવે છે। તો આ ટોપ લોડ મશીન એ વધુ પાણી સાથે કપડાં ધોવા માટે બનાવેલું છે, તે વધુ પાણીનો ઉપયોગ કરીને કપડાં બનાવે છે, જ્યારે ફ્રન્ટ લોડ લિક્વિડ છે એ ઓછા પાણીનો ઉપયોગ કરીને કપડાં ધોવે છે। તો જે ટોપ લોડ લિક્વિડ છે એને વધુ પાણીમાં વધુ ફીણ બનાવવા માટે ટોપ લોડ લિક્વિડની જરૂર પડે છે, જ્યારે ફ્રન્ટ લોડ લિક્વિડમાં ઓછા પાણીમાં વધુ ફીણ બનાવવા માટે ફ્રન્ટ લોડ લિક્વિડની જરૂર બને છે। જો આને ટૂંકી ભાષામાં સમજવું હોય તો ફ્રન્ટ લોડ લિક્વિડની સાંદ્રતા એ ટોપ લોડ લિક્વિડ કરતાં વધુ હોય છે। જો તમે ટોપ લોડ લિક્વિડનો ઉપયોગ ફ્રન્ટ લોડમાં કરશો તો તેની અંદર ઓછા ફીણ ઉત્પન્ન થશે। આ ઓછા ફીણને કારણે કપડાની સફાઈ સંપૂર્ણ થઈ શકશે નહીં। કપડાની સફાઈ સંપૂર્ણ નહીં થાય એટલે પાણીની અંદર જે મેલ છે એ જમા થશે, અને એ પણ સરવાળે તમારા કપડાની આયુષ્ય પણ ઘટાડશે અને વોશિંગ મશીનની આયુષ્ય પણ ઘટાડશે। જો તમે વધુ પૈસા ખર્ચી અને ફ્રન્ટ લોડ લિક્વિડ ફ્રન્ટ લોડ વોશિંગ મશીન ખરીદ્યું છે તો તમારે સારા પરિણામ માટે ફ્રન્ટ લોડ લિક્વિડનો જ ઉપયોગ કરવો જોઈએ। જો તમે ટોપ લોડ મશીન ખરીદ્યું છે તો તેમાં તમે સેમી લિક્વિડ અથવા તો ટોપ લોડ લિક્વિડનો ઉપયોગ કરી શકો છો। માર્કેટમાં
એટલા બધા લિક્વિડના ઓપ્શન્સ છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે કયું લિક્વિડ સારું કે કયું લિક્વિડ ખરાબ. પરંતુ માર્કેટમાં મળતા મોટા ભાગના લિક્વિડો એ સેમી પ્રોડક્ટમાં આવે છે. સેમી પ્રોડક્ટ એટલે કે તમે તેનો ઉપયોગ ફ્રન્ટ લોડમાં કરી શકો, ટોપ લોડમાં કરી શકો. પરંતુ આ વસ્તુને આપણે અવગણવી જોઈએ. ટોપ લોડ લિક્વિડમાં તમે કોઈ પણ લિક્વિડનો ઉપયોગ કરી શકો છો. જેમાં તમે લોકલ બેઝ ઉપર મળી આવતા 5 લીટરના કેન, 1 લીટરના પાઉચ, XYZ. પણ તમે આ લિક્વિડનો ઉપયોગ ફ્રન્ટ લોડમાં કરી ને તમારી જે સફાઈની ગુણવત્તા છે એને ઘટાડો તરફ લઈ જવામાં જોવા મળશે. તો આપણે ફ્રન્ટ લોડ વાપરતા હોય તો પર્ટિક્યુલર કોઈ સારી બ્રાન્ડના ફ્રન્ટ લોડ લિક્વિડ લેવા જોઈએ. જો ટોપ લોડ વાપરતા હોય તો તમે કોઈ પણ કંપનીના સારી ગુણવત્તા ધરાવતા લિક્વિડની ખરીદી કરી શકો છો. હવે એટલા બધા લિક્વિડના મોટા માર્કેટમાં કયું લિક્વિડ અને કયું લિક્વિડ સારું કે કયું લિક્વિડ ખરાબ એ આપણે જાણવું હોય તો આપણે નિર્ણય ન લઈ શકીએ. આનો નિર્ણય તમારે એ નાના માધ્યમમાં એટલે કે એક કાચના પાત્રમાં તમારે લિક્વિડ લેવાનું છે, પાણી લેવાનું છે અને એક સફેદ કપડું મેલું કરી અને લેવાનું છે. ત્યારબાદ તમારે જોવાનું છે કે કયું લિક્વિડ કેટલા પ્રમાણમાં ઉમેરવું પડે ત્યાં તે સફેદ કપડું સાફ થાય છે તો તમે તમારા લિક્વિડની ક્વોલિટીને ટેસ્ટ કરી શકો છો. આ રીતના આપણે લિક્વિડ બાબતે સંપૂર્ણ સ્માર્ટ કસ્ટમર બનાવવાનો કસ્ટમર મિત્રોને પ્રયત્ન કર્યો છે. બસ આવી જ રીતના સ્માર્ટ કસ્ટમર બનવા માટે જેકે પ્રોવિઝન સ્ટોરની યુટ્યુબ ચેનલ જખરાભાઈ જેકે સ્ટોરવાલાને સબસ્ક્રાઇબ કરીએ. આભાર.